ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. અગાઉ આપણે 1 થી 4 પ્રકરણ પૂરા કર્યા અને આ 1 થી 4 પ્રકરણ એમાં શરૂઆતના 3 પ્રકરણ તો વિદ્યુતના સંદર્ભમાં હતા. ચોથું જે પ્રકરણ હતું એ ચુંબકત્વ કઈ રીતે સંકળાય છે એના સૂત્રો આધારિત આપણે હમણાં જ પૂરું કર્યું. અને હવે નવું પ્રકરણ 5 કે જે બહુ નાનકડું પણ 5 માર્ક્સનું વેઇટેજ છે. કેટલા માર્કનું? 5 ગુણ, કે જેમાં 3 માર્ક્સના એમસીક્યુ છે અને એક જ પ્રશ્ન 2 માર્ક્સનો, એટલે ટૂંકો પ્રશ્ન 2 ગુણ. એટલે અહીંયા 3 ગુણ અને 2 લગભગ 5 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય છે. બહુ ખાસ થિયરી જેવું નથી, ટૂંકા પ્રશ્નોના સંદર્ભમાં વધારે પૂછાય છે. પ્રકરણનું નામ તમે જુઓ, ચુંબકત્વ અને દ્રવ્ય. અગાઉનું જે ચેપ્ટર હતું એમાં ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ હતું, કે જેમાં વિદ્યુત ભાર પસાર થતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. આપણે એની ડિટેલમાં ચર્ચા કરી ગયા. ચુંબક, જેને ઇંગ્લિશમાં મેગ્નેટ કહેવાય, મેગ્નેશિયા નામના જે પ્રદેશના ઉપરથી શોધ જ્યાં થઈ હતી એના આધારે મેગ્નેટ શબ્દ આવ્યો છે. જુદા જુદા ચુંબકો વિશે તમે પ્રાથમિક શાળામાંથી જ ભણતા આવ્યા છો, જેમાં તમે જાણો છો ગજ્યો ચુંબક, નળાકાર ચુંબક, ઘોડાની નાળાકાર જેવો ચુંબક, સોયાકાર ચુંબક, બરાબર. આવા જુદા જુદા પ્રકારના ચુંબકો કે જેની આજુબાજુ લોખંડનો ભૂકો નાખવામાં આવે તો એ ચોક્કસ રીતે એ ગોઠવાય છે અને આ રીતે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. કેટલાક ચુંબકો પૈકી મારી પાસે અહીંયા 2 ચુંબકો તમને બતાવું. આ છે ગજ્યો ચુંબક. કેવો કહેવાય? ગજ્યો ચુંબક. આ છે તે ઘોડાની નાળ આકારનો ચુંબક છે, માટે નળાકાર ચુંબક કહી શકાય, બરાબર. તો ઘોડાની નાળ આકારનો ચુંબક ગજ્યો ચુંબક. હંમેશા ચુંબક ઉપર ક્યાંક અહીંયા તમે જો કે સફેદ ડોટ છે, જે બાજુ સફેદ ડોટ હોય એ ઉત્તર ધ્રુવ અને આ વિરુદ્ધ બાજુ તમે જાઓ તો દક્ષિણ ધ્રુવ હોવાનો. આ ગજ્યો ચુંબક સિવાયનો નળાકાર જે ઘોડાની નાળાકાર જે ચુંબક છે એમાં આ બાજુ વ્હાઇટ ડોટ છે, એટલે આ ઉત્તર ધ્રુવ છે અને આ છે તે દક્ષિણ ધ્રુવ. તો જ્યારે જ્યારે ચુંબકમાં ક્યાંક ડોટ વાળો પોર્શન કરેલો હોય એ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આ રીતે ચુંબક બનેલું હોય. એના નિયમોમાં તમને ખબર છે કે ચુંબકના 2 ટુકડા કરો વચ્ચેથી એક્ઝેક્ટ. હા, ઉત્તર ધ્રુવ તમારી પાસે, દક્ષિણ મારી પાસે, એ શક્ય નથી. આના 2 ટુકડા કરું ત્યારે ઉપરનો ભાગ છે ઉત્તર ધ્રુવ અને નીચેનો જે ભાગ છે દક્ષિણ તરીકે વર્તે. જ્યારે ટુકડાનો જે આટલો ભાગ જે વધ્યો એમાં ઉપરનો ભાગ છે ઉત્તર ધ્રુવ, નીચેનો ભાગ છે તે દક્ષિણ ધ્રુવ. આનો મતલબ એ થાય કે ચુંબકના ગમે તેટલા તમે ટુકડા કરો પણ એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવનું વિભાજન આપણે કરી શકતા નથી. આ
ચુંબક ઉપર લોખંડનો ભૂકો નાખવામાં આવે તો લોખંડનો ભૂકો ચોક્કસ રીતે એ ગોઠવાય છે અને એના આધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિર્માણ થાય છે. તમને ખબર હશે કે આ ચુંબક ઉપર લોખંડનો ભૂકો નાખવામાં આવે અને આ રીતે થોડી થોડી વારે આમાં તમે બાજુ ઉપર તમે ટપકારો ત્યારે લોખંડનો ભૂકો આ બે ધ્રુવો ઉપર વધારે ચોંટશે, વચ્ચેના વિસ્તારમાં લોખંડનો ભૂકો ઓછો ચોંટે અને એ પણ પાછો બધો લાઈનમાં ચોંટશે. એનો મતલબ એ થાય કે ધ્રુવોની પ્રબળતા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર વધારે વર્તે, માટે ત્યાં લોખંડનો ભૂકો વધારે ચોંટે છે. અહીંયા આ રીતે ગજિયો ચુંબક મૂકવામાં આવે અને એમાંથી ક્ષેત્ર રેખાઓ જો દોરવામાં આવે તો હંમેશા ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને મોટા અંતરે દક્ષિણ ધ્રુવની અંદરથી એ દાખલ થાય. તો હંમેશા ઉત્તરમાંથી દક્ષિણ તરફ જ ક્ષેત્ર રેખાઓનું નિર્માણ થાય. અહીંયા મેં ગજિયા ચુંબકની આકૃતિ આપી છે, તમે જુઓ એમાં જુદી જુદી ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે અને એ ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે દક્ષિણ ધ્રુવની અંદર વિરામ. આ પણ બહુ મોટા અંતરે આમ થઈને પાછી અંદર દાખલ થશે, બહુ મોટા અંતરે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય એવી રીતે આ બાજુ પણ. એટલે હંમેશા ઉત્તરમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને દક્ષિણ ધ્રુવની અંદરથી એ દાખલ થાય છે. બીજું અહીંયા સોલેનોઇડ, આપણું આ રિયોસ્ટેટ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ જો પસાર કરવામાં આવે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મળે. આપણે ગયા ચેપ્ટરની અંદર આનું સૂત્ર પણ મેળવી લીધું છે. એ સંદર્ભમાં સોલેનોઇડ માટે ગજિયા ચુંબકની જેમ જ ક્ષેત્ર રેખાઓનું નિર્માણ થાય છે. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર B, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર B દર્શાવ્યું છે. હવે આ ગજિયો ચુંબક અને સોલેનોઇડના આ ચુંબકીય ક્ષેત્ર B લખેલું છે મેં. સાથે સાથે આપણો વિદ્યુત ડાયપોલ શરૂઆતનું ચેપ્ટર અને એ વિદ્યુત ડાયપોલમાં કોને કહેવાય વિદ્યુત ડાયપોલ? ધન અને ઋણ વિદ્યુત ભારોથી બનતી રચના. એ આપણો વિદ્યુત ડાયપોલ કે જેમાં ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય અને એ ધનથી ઋણ તરફ ક્ષેત્ર રેખાઓ બનાવે છે. બંનેમાં એક નજીવો ફેરફાર તમે જુઓ. આમાં આવી રીતે ગાળાઓ છે જે બંધ ગાળાઓ નથી, કમ્પ્લીટ લૂપ નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓનું નિર્માણ થાય છે. અહીંયા સતત ગોળાઓ બને છે, બંધ ગાળાઓ બને છે. જ્યારે અહીંયા ધનમાંથી નીકળે છે ને ઋણમાં બધી દાખલ થાય છે, વિરામ પામે છે. અને આ સંદર્ભમાં વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર છે એ બંધ ગાળા બનાવતું નથી. અહીંયા ગજિયો ચુંબક અને સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાના સંદર્ભમાં તમે જુઓ. અહીંયા મેં આ બંધ ગાળો દર્શાવ્યો છે કે એમાં ક્ષેત્ર રેખાઓ વધારે છે, અહીંયા ક્ષેત્ર રેખાઓ વધારે છે. જ્યારે અહીંયા એક ગાળાની અંદર ક્ષેત્ર રેખાઓ તમે જો કે બે એક જ છે, અહીંયા પણ એ ઓછી છે, અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે. આ શું સૂચવે છે? જો વિસ્તારમાંથી વધુ પ્રમાણમાં ક્ષેત્ર રેખાઓ સંકળાય તો એ વિસ્તારનું ક્ષેત્ર વધુ પ્રબળ છે તો એમ કહેવાય. પછી એ વિદ્યુત ક્ષેત્ર હોય કે પછી ચુંબકીય ક્ષેત્ર હોય. આટલા ભાગમાં વધુ માત્રામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે
એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે તેમ કહેવાય. જ્યારે અહીંયા ક્ષેત્ર રેખાઓ બહુ ઓછી છે માટે આની સરખામણીમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર નબળું છે. તો જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે એટલી ક્ષેત્રની પ્રબળતા વધારે છે તેમ કહી શકાય. માટે અહીંયા ધ્રુવો પાસે પ્રબળતા વધારે છે. જેમ જેમ દૂર જઈએ એમ એમ જે તે ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય. લાક્ષણિકતાના સંદર્ભમાં બીજું તમે જો ક્યારે ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને પરસ્પર છેદતી નથી. જો છેદે તો બે દિશાઓમાં જે શક્ય નથી. બીજું કોઈ પણ બંધ ગાળા પાસે આપણે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કેટલી તો આપણે જે તે દિશાનો સ્પર્શક દોરો. અહીંયા તો સ્પર્શક દોરો, અહીંયા તો સ્પર્શક દોરો, સ્પર્શક દોરો. તો હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જે તે સ્થળના સ્પર્શકની દિશામાં જ હોય. તો આવી લાક્ષણિકતા આપણને જોવા મળે. એવો પ્રશ્ન પૂછાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ લખો તો આવી 3-4 લાક્ષણિકતાઓ તમે લખી શકો. હવે એ લાક્ષણિકતાઓ પછી એક સરસ વેગના આધારે 2 માર્કનો પ્રશ્ન પૂછાયો કે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. સોલેનોઇડ માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે તે. તો આવો એક સોલેનોઇડ નળાકાર દર્શાવ્યો છે. આ એક સોલેનોઇડ જેવું જ છે, બરાબર? ઓકે. હવે આ સોલેનોઇડ માટે ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n, ગયા ચેપ્ટરમાં આપણે સ્મોલ n નો ઉલ્લેખ કર્યો હતો. કુલ આંટાઓ એને આપણે કેપિટલ N વડે દર્શાવતા હતા અને કેપિટલ N એટલે કુલ આંટા. ધારો લંબાઈ હોય તો આ કુલ લંબાઈ, તો n/l કરો તો એકમ લંબાઈ દીઠ આંટા મળે. જો વર્તુળ હોય તો એની જગ્યાએ 2πr, વર્તુળમાં આવે ને પરિઘના સંદર્ભમાં n/2πr એટલે આપણને સ્મોલ n મળે. એટલે સોલેનોઇડ ની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n. ધારો કે આ સોલેનોઇડ છે તેની ટોટલ લંબાઈ 2l જેટલી છે. એટલે મધ્યબિંદુ સાથે આટલું અંતર l, આટલું અંતર n છે. ત્યારે તમે જુઓ કે સોલેનોઇડના કેન્દ્રથી આટલું અંતર x જેટલા અંતરે dx જાડાઈનો એક ખંડ ધ્યાનમાં લો. આ સોલેનોઇડ છે એની ત્રિજ્યા સ્મોલ a છે. આટલી ત્રિજ્યા સ્મોલ a. તો હવે આ ઉગમ બિંદુથી x જેટલા અંતરે dx જાડાઈનો એક ખંડ ધ્યાનમાં લો. તો x અંતર અને dx જાડાઈનો એક ખંડ ધ્યાનમાં લેતા dx જાડાઈમાં કુલ આંટાની સંખ્યા કેટલી થાય? તો આ dx જાડાઈમાં એકમ લંબાઈ દીઠ આંટાઓ સ્મોલ n છે. તો dx જાડાઈમાં કુલ આંટા n dx મળે. એનો મતલબ એ થાય કે આટલા વિસ્તારમાં આ જે ખંડ dx જાડાઈનો લીધો છે એમાં n dx જેટલા આંટા હશે. હવે અહીંથી r અંતરે રહેલા p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. ત્યારે આ ત્રિજ્યા એટલે a, આટલું અંતર એટલે આપણું r. ત્યારે આટલું અંતર x છે તો બાકીનું કેટલું વધ્યું? જો સમજો આટલું r, આટલું x તો બાકીનું વધ્યું r - x. કેટલું વધે? r - x. તો r પાયથાગોરસના નિયમના આધારે તમે સમજો આટલું અંતર આપણું a, આટલું અંતર r -
પાયથાગોરસના નિયમને આધારે આ તો કર્ણ થયો તો આનું મૂલ્ય શું થાય r - x નો વર્ગ વત્તા a વર્ગ ને વર્ગમૂળ કરવું પડે તો r - x² પ્લસ a² જેટલું મૂલ્ય આવ્યું હશે એનું વર્ગમૂળ સાથે તો એ અંતર આપણને મળી ગયું તો એ અંતરને કારણે p બિંદુ પાસે મળતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર db આટલા પહેલા ખંડની વાત કરીએ પછી સમગ્ર ભાગનું આપણે જોઈશું તો db બરાબર ગયા ચેપ્ટરની અંદર આપણે સૂત્ર ભણી ગયા છે μ0 n dx એટલે એકમ લંબાઈ દીઠના આંટાની સંખ્યાને આધારે કુલ આંટા આટલા ભાગમાં n dx I a સ્ક્વેર અહીંયા ત્રિજ્યા r સ્ક્વેર અહીંયા ત્રિજ્યા a છે માટે a સ્ક્વેર લખ્યું છે તો μ0 n dx I a સ્ક્વેર upon 2 x સ્ક્વેર plus x સ્ક્વેર plus a સ્ક્વેર શું 3/2 એટલે વર્ગમૂળના સંદર્ભની અંદર એમાં સૂત્ર શું હતું μ0 n I upon 2r જેવું પરિણામ જે હતું તો એવું સૂત્ર અહીંયા આપણે લીધું છે μ0 n dx I a square upon 2 r minus x square plus a square is to 3/2 આ તો db આ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે તો કુલ ક્ષેત્ર કેટલું તો આ પરિણામનું સંકલન કરવું પડે તો લંબાઈના સાપેક્ષમાં એક બાજુ માઈનસ l આ બાજુ પ્લસ l લઈએ સીમા કઈ માઈનસ l થી પ્લસ l db આનું સંકલન કરવું પડે હવે એ જો સંકલન કરતા μ0 અચળ n અચળ y અચળ ત્રિજ્યા અચળ બે અચળ તો શું રહ્યું dx upon r minus x square plus a square is to 3/2 હવે આ પરિણામ જે છે એમાં આ તો અચળ આપણે બહાર લખી દીધા પણ r minus x square plus a square જો અંતર r આ ત્રિજ્યાના સાપેક્ષમાં બહુ મોટું હોય તથા r greater than l હોય ત્યારે આની જગ્યાએ આપણે r ધ્યાનમાં લઈએ બરાબર ત્યારે r - x² + a² 3/2 બરાબર r³ લેતા તો આની જગ્યાએ આપણે શું લખીશું r³ ત્રણ ઘાત છે ને એટલે કે આના સરખામણીમાં પેલા અંતર બહુ મોટા હોય ત્યારે હવે શું વધ્યું μ0 n I a² 2 r³ બહાર આવતું રહેશે જો μ0 n I a² 2 r³ સંકલન શું છે dx સંકલન dx હવે dx નું સંકલન થશે x ઘાત વધે dx નું સંકલન x માઈનસ l થી l તો પહેલા ઉર્ધ્વ સીમા માઈનસ 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 પ્લસ l બરાબર एक्चुअली આવું થશે l માઈનસ માઈનસ l તો માઈનસ માઈનસ પ્લસ l એટલે l પ્લસ l એટલે 2l બાકીના પદ m ના m તો હવે μ0 n I a² 2l 2r³ આની ગોઠવણી જરા વ્યવસ્થિત કરી નાખીએ તો આ n અને 2l પાસે લખીએ n * 2l બાકી એમ નહીં પછી I * a² એ સાથે હવે n શું છે n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને 2l શું છે કુલ લંબાઈ સમજો તમે કુલ લંબાઈ આપેલી છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપી છે તો n 2l બરાબર કુલ આંટાની સંખ્યા એટલે કેપિટલ N બરાબર n તો ની જગ્યાએ કેપિટલ N I હવે ઉપર નીચે પાઈ વડે ગુણો પાઈ વડે ભાગો જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં તો પાઈ a² upon I પણ પાઈ a² એટલે શું થાય એનું ક્ષેત્રફળ થાય ત્રિજ્યા આપેલી છે તો પાઈ r² એટલે ક્ષેત્રફળ અહીંયા પાઈ a² છે તો પાઈ a² નું ક્ષેત્રફળ a તો તમે જુઓ μ0 n I પાઈ a² ની જગ્યાએ શું લખવાનું a તો હવે μ0 n I a upon 2 પાઈ આગળ 2 પાઈ r³ છેદમાં આવી ગયું હવે
ઉપર નીચે 2 વડે ગુણો 2 વડે ભાગો તો ઉપર 2 વડે ગુણો તો નીચે 2 દુ કેટલા થશે 4 થશે બરાબર ને તો 2 μ0 n I a 2 દુ 4 પાઈ r ક્યુબ આઉટ કરવા પાછળનું કારણ છે માટે 2 વડે ઉપર નીચે ગુણ્યા તો હવે μ0 પણ આ n I a એટલે એની ચુંબકીય ચાક માત્રા આજે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા હતા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા NI તો છે એ પણ આપણે અગાઉના પ્રકરણમાં જોયું હતું સ્મોલ m બરાબર NI a બરાબર તો ત્યાં μ0 આ 2 અને આની જગ્યાએ લખ્યું છે n upon 4 pi r cube એટલે કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 upon 4 pi 2m upon r cube પરિણામ મળે તો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો આવું એક સોલેનોઇડ હતું અને એ સોલેનોઇડ માટે એના મધ્ય બિંદુથી r અંતરે રહેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 upon 4 pi 2m upon r cube જેટલું મળે ખ્યાલ આવી ગયો છે ને અહીંયા આકૃતિ સમજવાની દોરવાની છે આકૃતિ પહેલા નાનકડો ભાગ આપણે લઈએ x dx અંતરે હા પછી એનું સંકલન કરીએ પછી આની જગ્યાએ માત્ર આપણે r ક્યુબ લખવાનું છે r ક્યુબ બાદ અને dx બનશે dx નું સંકલન x સીમા આપી દેવાની l થી -l એટલે ત્યાં થશે 2l થશે પણ n to l એટલે તો કેપિટલ N પાઈ વડે ગુણો પાઈ વડે ભાગો તો પાઈ a સ્ક્વેર એટલે ક્ષેત્રફળ આપણું થશે a અને એ સંદર્ભમાં NI a એટલે ચુંબકીય ચાક માત્રા સ્મોલ m એટલે μ0.4 pi 2m upon r cube એ પરિણામ આપણને અહીંયા મળે છે બરાબર તો આ રીતે સરસ મજાની થિયરી આપણે અહીંયા જોઈએ મિત્રો ગજિયા ચુંબક કે જેના સંદર્ભમાં આ ધ્રુવ છે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તો એ સંદર્ભમાં ધ્રુવોની પ્રબળતા કેટલી છે તો એ ધ્રુવોની પ્રબળતા જેના સંદર્ભમાં ધ્રુવનું ધ્રુવમાન એવું આપણે કહીશું જ્યારે હવે ધ્રુવમાન શબ્દ વાપરું ધ્રુવમાન માટે P પણ સંકેત છે qm m ફોર મેગ્નેટ ગમે તે વાપરી શકાય ત્યારે ચુંબકના ધ્રુવની પ્રબળતા જે છે એને એનું ધ્રુવમાન કહેવાય અને એનો એકમ છે એમ્પિયર મીટર યાદ રાખજો ધ્રુવનું ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર મીટર જ્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોતા હતા એવી રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે m બરાબર p into 2l આ ટોટલ લંબાઈ 2l એમાં વિદ્યુત ભાર q into 2l લખતા હતા q into 2l લખતા હતા વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે q ની જગ્યાએ qm લખો આ ઈઝી રહેશે વિદ્યુત ડાયપોલ માટે q into 2l ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે qm into 2l બરાબર તો આ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર બંનેનો ભેદ તમે સમજી લો પેલું જે ધ્રુવમાન છે અને ધ્રુવમાનનો એકમ એમ્પિયર મીટર જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર ક્લિયર થઈ ગયું એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકનું ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર મીટર ક્લિયર હવે એક સરસ મજાનો પ્રશ્ન કે જેમાં કોઈ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય સ્લોટ મૂકવામાં આવે તો ટોર્કનું સૂત્ર તારવવું છે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ
ભૂલ ક્યાં કરે વિદ્યુત ક્ષેત્ર અને એમાં આપણે વિદ્યુત ડાયપોલને મૂકતા ટોર્ક લાગે એવો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોયને મૂકતા ટોર્ક લાગે. કમ્પેરિઝન જ્યારે કરીએ છીએ ત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ. પ્રશ્ન તમે કયો પૂછો છે વિદ્યુતના સંદર્ભમાં છે કે ચુંબકના સંદર્ભમાં? હા, બંને આવડતા હોવા છતાં ખોટું લખાઈ જાય, જે ન થવું જોઈએ કાળજી રાખવાની. બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં આપણે અહીંયા જોઈએ તો સમાન ચુંબક ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતો ટોર્ક ટાઉ m ક્રોસ b સૂત્ર તારેલું છે અને એના આધારે એના આવર્તકાળ t બરાબર 2 પાઈ રૂટ I upon mb આ સૂત્ર આપણે મેળવ્યું છે. ત્યારે આવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર કે જેમાં આવી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ત્યાં દર્શાવ્યા છે. આ ચુંબકીય સોય છે એ થીટા ખૂણા સાથે રહેલા છે. ત્યારે આ ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર બળ મળે. તો હવે દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ -qm શું છે આપણો અહીંયા લખેલું છે જો qm એટલે ધ્રુવમાન અને ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર, પણ એની દિશા છે એ નીચે તરફ હોવાની. જ્યારે m ઉત્તર ધ્રુવ પર લાગતું બળ બરાબર qmb, આ માઈનસ છે આ પ્લસ છે, બંનેના મૂલ્યો સરખા છે, દિશા વિરુદ્ધ છે અને પાછું એક રેખામાં નથી. અને એક રેખામાં ન હોવાથી બંને ઉપર બળો લાગશે, એક ઉપર તરફ નીચે તરફ, પરિણામે બળ યુગ્મ રચાય, બળનું જોડકું રચાય અને બળનું જોડકું રચાય તો ટોર્ક લાગશે અને એ ચુંબકીય સોય છે એનું પુનરાવર્તન થાય. તો હવે ટોર્ક ટાઉ એટલે બંને વચ્ચેનું લંબ અંતર અને એ સંદર્ભમાં તમે જુઓ કોઈ પણ એક બળનું મૂલ્યનો ગુણાકાર. તો એક બળનું મૂલ્ય qmb અને બંને વચ્ચેનું અંતર જો ખૂણો થીટા હોય તો લંબ અંતર થશે 2l sin થીટા. ટોટલ લેન્થ છે 2l જેટલી. તો હે યાદ રાખો 2l જેટલી ટોટલ લંબાઈ છે, જે આપણે વિદ્યુત ડાયપોલ માં કહેતા હતા એ જ રીતે. તો qmb * 2l sin થીટા, qm 2l b ને પાછળ મૂક્યો. હવે જો qm * 2l જો આપણું સૂત્ર qm * 2l એ તો શું છે આપણું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. qm * 2l તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m છે. તો આ જે પદ છે આની જગ્યાએ આપણે સ્મોલ m લખવાના છે. ત્યારે તમે જો અહીંયા સ્મોલ m વાપરતા m b sin થીટા, sin થીટા કાઢી નાખવું હોય તો ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b મળે. તમે જુઓ ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b. હવે ટોર્ક લાગશે. ટોર્ક શું છે? પુનઃસ્થાપક બળ છે અને એ સંદર્ભમાં વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે. ત્યારે ટોર્ક ટાઉ બરાબર -mb sin થીટા વિરુદ્ધ દિશાના સંદર્ભમાં આપણે નેગેટિવ સાઇન રાખી છે, પણ ટોર્ક ટાઉ બરાબર તો I આલ્ફા પુનરાવર્તન પામતા પદાર્થ માટે લાગતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા 11 માં આપણે ભણી ગયા છે, એનો ઉપયોગ કરીએ છીએ સીધા સમીકરણનો. જ્યાં I એટલે જડત્વની ચાર્જ માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ કે ખૂણો બદલાશે, કોણીય સ્થાનાંતર એટલે થીટા બરાબર, અને કોણીય પ્રવેગ તો એ સંદર્ભમાં આવે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર. તો કોણીય પ્રવેગ આલ્ફા એટલે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર. તો હવે ટોર્ક ટાઉ એટલે -mb sin થીટા -mb sin થીટા, અહીંયા I આલ્ફા, તો I આલ્ફા ની જગ્યાએ શું લખીશું આપણે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ની કિંમત મૂકી દઈએ તો I d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર
is equal to minus mb sin theta. હવે આ I છે આ બાજુ છેદમાં લઈ જઈએ તો d square theta by dt square is equal to minus mb upon I sin theta. હવે આપણું સરળ આવર્ત ગતિનું સમીકરણ d square x by dt square 11 માં ભણી ગયા છે તો સરળ આવર્ત ગતિનું સમીકરણ d square x by dt square બરાબર minus omega square x. આ અને આ બંને સમીકરણો એ બંનેની સમીકરણની સરખામણી કરવામાં આવે ત્યારે omega square is equal to mb upon I. આ બંને પરિણામો સરખા થતા હોવા જોઈએ ત્યારે ઓમેગા સ્ક્વેર બરાબર mb upon I વર્ગમૂળ કરી નાખો તો અહીંયા ઓમેગા બરાબર વર્ગમૂળ mb upon I. પણ ઓમેગા એટલે 2 pi by t. તમે જાણો છો ઓમેગા એટલે 2 pi upon t બરાબર જ્યાં t એટલે કેપિટલ T એટલે આવર્તકાળ બરાબર ઓમેગા બરાબર 2 pi by t જ્યાં t એટલે કેપિટલ T શું છે આવર્તકાળ સૂચવે છે ત્યારે 2 pi by t બરાબર √ mb upon I વ્યસ્ત કરી નાખો t ઉપર 2 pi નીચે અહીંયા પણ બદલી કાઢો I ઉપર mb નીચે ત્યારે t બરાબર 2 pi ભાગાકાર ઉપર લઈ જાઓ તો t બરાબર 2 pi વર્ગમૂળમાં I upon mb જે આવર્તકાળનું સૂત્ર છે. હવે સીધું સૂત્ર યાદ રાખો કે આવર્તકાળ t બરાબર કોનો ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણા સાથે મૂકેલી ચુંબકીય સોય અને એનો આવર્તકાળ t બરાબર 2 pi √ I upon mb જ્યાં I એટલે જડત્વની ચાપમાત્રા m એટલે તમે જો અહીંયા લખ્યું છે m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને b એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેટલાક ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે તે. તો આ સરસ મજાનું સૂત્ર આપણને અહીંયા મળે. વર્ગ કરીએ છીએ આટલે સુધી પૂછ્યા તો આપણે આગળ ડાપણ કરવાની જરૂર નથી. તો t² 4 pi² વર્ગમૂળની નિશાની જતી રહેશે. તમે જો કે t ની જગ્યાએ t² 2 નો વર્ગ 4 pi નો વર્ગ વર્ગમૂળ નિશાન જતી રહે I upon mb. તો ચુંબકીય ક્ષેત્ર b ઉપર લઈ જાઓ આ t² ક્યાં આવશે નીચે તો 4 pi² I upon mt². તો આ જે પરિણામ જે મળ્યું દાખલામાં ક્યાંક આપણે ઉપયોગ કરવાનો થાય. જડત્વની ચાપમાત્રા આપેલી છે આવર્તકાળ ખબર છે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આપેલી છે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે નથી જાણતા તો m બરાબર 4 pi² I upon mt² ના આધારે આપણે શોધી શકીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલે સુધી રકમ આધારે જવાબો આપણે શોધવામાં સૂત્રો છે એ કામમાં આવે. હવે અહીંયા ચુંબકીય સોય છે કોણાવર્તન પામે છે એની જગ્યાએ ગજિયા ચુંબક મૂકવામાં આવે તો એ ગજિયા ચુંબકને મૂકવામાં આવે તો એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થઈ જાય તો સ્થિતિ ઊર્જા એટલે u f ફોર મેગ્નેટ એકલું u નથી લખ્યું તો સ્થિતિ ઊર્જા u બરાબર સંકલન tau થીટા * d થીટા જ્યાં tau એટલે ટોક એટલે mb sin થીટા છે ને ટોક tau બરાબર m cross b તો mb sin થીટા d થીટા તો આનું સંકલન m ને b તો અચળ છે તો sin થીટા નું સંકલન sin થીટા d થીટા is equal to minus cos થીટા મળે. શું મળે minus cos થીટા. તો માઈનસ નિશાની આના કારણે છે mb cos થીટા. હવે mb શું કહે હવે ડોટ પ્રોડક્ટ લખી શકાય ક્રોસ હોય તો sin તમે જો mb sin થીટા તો ક્રોસ હોય m cross b mb sin થીટા તો m ડોટ b mb cos થીટા. તો આટલું આવી ગયા પછી MCQ માં ગણિત પૂછાય છે જો થીટા બરાબર 0 હોય તો cos 0 એટલે 1 ત્યારે મહત્તમ સ્થાયી સ્થિતિ હોય જો થીટા બરાબર 0 હોય તો એ વખતે મહત્તમ સ્થાયી સ્થિતિમાં છે તેમ કહેવાય એની દિશામાં છે માટે
પણ જો થીટા બરાબર આપણે ઉલટાઈ દઈએ 180 દિશા અંશ ખૂણો તો મહત્તમ અસ્થાયી અવસ્થા છે તેમ કહેવાય. પવનના વેગની દિશામાં તમે જાઓ છો તમારી મહત્તમ સ્થાયી અવસ્થા બરાબર, પણ પવન આમ છે તમે આમ જાઓ તમારી અસ્થિરતા મહત્તમ જોવા મળે. ત્યારે એ સંદર્ભની અંદર વહેતું પાણી હોય, હા પાણી દિશામાં તમને મજા આવે, પણ અત્યારે હાલ વરસાદની મારમાં પૂર આવે છે તો ઊંધી દિશામાં જવાય, તમે ખેંચી જાય ક્યાંય તડફડે મળો એટલે ત્યાં મહત્તમ અસ્થાયી અવસ્થા આપણને મળે. અને જો થીટા બરાબર 0 લંબ હોય તો એ વખતે સ્થિતિ ઊર્જાનું યુનિટ મૂળ શું થઈ જાય cos 90 એટલે 0 એટલે બધું મૂલ્ય 0 થઈ જાય. તો આ રીતે મહત્તમ સ્થિતિ અવસ્થા, અસ્થાયી અવસ્થા અને છેલ્લે 0. હવે ઉદાહરણના બે પ્રશ્નો જરા જોઈએ. ઉદાહરણ 5.1 કે જેમાં ચુંબકીય સોયની ચુંબકીય ચાપ માત્રા 6.7 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર અને જળત્વની ચાપ માત્રા I 7.5 10⁻6 kg મીટર સ્ક્વેર છે. તે 6.70 સેકન્ડમાં 10 ડોલરનો પૂરા કરે છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપેલી માહિતીમાં તમે જો કે ચુંબકની ચુંબકીય ચાક માત્રા આપેલી છે, તો એ ચુંબકીય ચાક માત્રા એટલે હમણાં આપણે લખ્યું હતું m. આપેલી માહિતીમાં તો m આપેલું છે, તો m બરાબર 6.7 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. જળત્વની ચાક માત્રા I 7.5 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર. હવે 6.70 સેકન્ડમાં 10 ડોલરનો કરે છે, 10 ડોલરનો કરે છે. તો 1 સેકન્ડમાં ડોલરોની જે માટે આપણે જવાબ શોધીએ ત્યારે 1 ડોલર પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે શું કહેવાય? આવર્તકાળ. શું કહેવાય? આવર્તકાળ. તેથી આવર્તકાળ T બરાબર 10 6.70 ભાગ્યા 10 એટલે પોઈન્ટ અહીંયા આવશે 0.67 સેકન્ડ. તો આવર્તકાળ T આવી ગયો. 10 ડોલરનો સમય 6.7 તો 1 ડોલર માટે 6.7 ભાગ્યા 10. હવે શું સૂત્ર છે? ચુંબકીય ક્ષેત્ર. જો આ સૂત્ર રેડી છે. B બરાબર 4π² I/mt². ચુંબકીય ક્ષેત્ર B બરાબર 4π² I/mt². 4 પાઈ એટલે 3.14 નો વર્ગ. I જળત્વની ચાક માત્રા 75 10⁻6 ભાગ્યા m. m ની કિંમત પણ આપેલી છે 6.7 10⁻2. T એટલે આવર્તકાળ શોધ્યો આપણે 0.67 નો વર્ગ. અને જો સાદુરૂપ આપીએ તો એ કેલ્ક્યુલેટરની મદદથી 0.01 પણ ચુંબકીય ક્ષેત્ર છે એટલે સુધી જાય ટેસ્લા. શું બને? ટેસ્લા. તો આ રીતે અહીંયા 7.5 તો તમે જો કે દાખલાની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આપેલું છે, જડત્વની ચાપ માત્રાનું મૂલ્ય આપેલું છે અને એવું કીધું છે કે 6.70 સેકન્ડ 10 ડોલર માટે કરે છે. તો એ કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું હશે એટલે કે આપણે b શોધવું છે. b નું સૂત્ર યાદ રાખવું જ પડે 4π² I/mt². t નું તો આપેલું તો t આપણે આવર્તકાળ શોધી શકીએ. 1 ડોલર પૂર્ણ કરવા માટે લાગતો સમય
6.7 ભાગ્યા 10 એટલે 0.67 સીધું સમીકરણમાં કિંમત મૂકો તો 0.01 ટેસ્લા જેટલો ચુંબકીય ક્ષેત્રનો જવાબ આપણો આવે. એના પછી ઉદાહરણ 6.2 5.2 જેમાં એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગાઉસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશના ખૂણા સાથે મૂકેલ છે અને 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. શું આપેલું છે? એક તો ચુંબકીય ક્ષેત્ર B આપેલો છે આપેલી માહિતીમાં. B 800 ગાઉસ, એક ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા. યાદ છે ને ગાઉસનો સંબંધ? એટલે 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. તો એ સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો બને છે થીટા બરાબર 30 અંશ અને ટોર્ક આપેલું છે 0.016 ન્યૂટન મીટર. તો ચાર્જ માત્રા કેટલી થશે તે આપણે શોધીએ. તો પહેલા આપણું જે સૂત્ર છે તે ટોર્ક ટાઉ બરાબર mv sin થીટા. m આપણને આપેલું નથી તો પહેલા આપણે m શોધી કાઢીશું. ટોર્ક ટાઉ પહેલા m ને કરતા કરીએ b sin થીટા. ટોર્ક કેટલું છે 0.016. b ચુંબકીય ક્ષેત્ર 800 ગુણ્યા 10⁻⁴ sin થીટા એટલે sin 30 એટલે 1/2. છેદના છેદમાં 2 ઉપર જતા રહેશે અને જો સાદો રૂપ આપવામાં આવે તો 0.40 એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. તો તમે જુઓ b આપેલું હતું, થીટા આપેલું તો ટોર્ક ટાઉ આપેલો હતો, m ખબર નથી. ઈઝી સૂત્ર ટોર્ક ટાઉ બરાબર mv sin થીટા. MCQ માં પૂછ્યા હા આટલું નાનું. તો m બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. પહેલું પરિણામ આપણને મળ્યું. બીજું શું શોધવું છે? મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા કેટલું કાર્ય કરવું પડે. મહત્તમ સ્થાયીમાંથી મહત્તમ અસ્થાયી. તમે જુઓ મહત્તમ સ્થાયી થીટા કેટલો 0, મહત્તમ અસ્થાયી થીટા કેટલો આવશે 180. તો 0 થી 180 માં લઈ જવા માટે કાર્ય કરવું પડે. એટલે મેં કીધું ને આપણે સમજવાનું મહત્તમ સ્થાયી સ્થિતિ ક્યારે આવે? થીટા 0 હોય ત્યારે. અને મહત્તમ અસ્થાયી એટલે થીટા 180. આ કન્સેપ્ટ આપણો ક્લિયર છે તો જ આપણે સોલ્વ કરી શકીશું. તો એ નાની બાબત પણ આપણે સમજવી પડે. તો કાર્ય બીજું W એની સ્થિતિ ઊર્જા U 0 થી 100 પહેલા 180 અંશ માટે સ્થિતિ ઊર્જા માઈનસ એની સ્થિતિ ઊર્જા થીટા બરાબર 0. હવે આ સંદર્ભમાં સ્થિતિ ઊર્જા U નું સૂત્ર આપણને ખબર છે. કેટલું છે? md cos થીટા. હા તો md cos થીટા બે વખત આપણે લઈશું. એટલે mb cos 180 બીજી વખતે માઈનસ માઈનસ પ્લસ mb cos 0 અહીં માઈનસ ઇઝ ઇક્વલ ટુ cos 180 એટલે -1 અને આ માઈનસ એટલે પ્લસ mb. cos 0 એટલે 1 એટલે વળી પાછું mb એટલે કેટલું થયું 2mb. ખ્યાલ આવ્યો? સ્થિતિ ઊર્જા 180 માટે એમાંથી સ્થિતિ ઊર્જા 0 માટે બંનેની બાદબાકી કરીએ એટલે પણ સ્થિતિ ઊર્જા u બરાબર તો શું છે -mb cos થીટા. મૂકીએ આપણે તો -mb પણ cos 180 એટલે -1 માઈનસ માઈનસ પ્લસ.
cos 0 એટલે 1 એટલે mb એટલે 2 mb બની ગયું. હવે આપણી પાસે બધું જ છે 2 છે m આપણે શોધ્યા અને b ખબર છે ઇઝ ઇક્વલ ટુ 2 m કેટલા છે m 0.40 અને b કેટલા છે 800 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત અને આ સંદર્ભમાં 2 ગુણ્યા 0.40 ગુણ્યા 800 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત કરીએ ત્યારે 8 ચોક 32 64 0.064 પણ કાર્ય છે એનું એકમ થાય જૂલ. કાર્યનું એકમ જૂલ. તો આટલું કાર્ય મળે. તો અહીંયા જે પ્રશ્ન જે હતો એમાં બીજામાં મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું હશે 0.064 જેટલું કાર્ય કરવું પડે. છેલ્લે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે કે જેનું આડછેદનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર અને 1000 આંટાઓ છે. બરાબર. તો સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. હવે સોલેનોઇડ માટે આપણે સૂત્ર છે m બરાબર NIE. સોલેનોઇડ માટે ચુંબકીય ચાર્જ માત્રા m બરાબર NIE. n એટલે સોલેનોઇડની ચર્ચા છે. તો કુલ આંટાઓની સંખ્યા સોલેનોઇડ આપણા સોલેનોઇડ કુલ આંટાની સંખ્યા આપેલી છે કેટલા છે 1000. પછી I પ્રવાહ આપેલો છે ના શોધવાનો છે. પછી A આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે અને આ જે વર્તુળાકાર ભાગ છે આને આડછેદનું ક્ષેત્રફળ કહેવાય આ બાજુ. તો એ આપેલું નથી. પણ અહીંયા m ની કિંમત આપણને ખબર છે. m કેટલી છે 0.40. તો તમે જોઈએ 0.40 n આંટા એટલે 1000. I ખબર નથી પણ A એની કિંમત કેટલી આપેલી છે 2 × 10⁻⁴. અને જો I ને કરતા કરવામાં આવે તો I 0.40 ભાગ્યા 1000 ભાગ્યા 2 ભાગ્યા 10⁻⁴ તો લગભગ 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હોવો જોઈએ. શેના માટે સોલેનોઇડ માટે. તો સોલેનોઇડ માટે m NI એ સૂત્ર પરથી વિદ્યુત પ્રવાહ I 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હશે એમ આપણે કહી શકીશું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઘણી બધી સામ્યતાઓ પણ આપણે જોઈ. એના પછી કેટલાક ઉદાહરણના પ્રશ્નો પણ આપણે અહીંયા જોયા. એ પછી ઉદાહરણ 5.4 નાનું ઉદાહરણ છે. ઉદાહરણ 5.4 જેમાં 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. અહીંયા ગજિયા ચુંબકની ચાર્જ માત્રા 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું લેવાનું છે. તો આપેલી માહિતી માટે ગજિયા ચુંબકની ચુંબકીય ચાર્જ માત્રા એટલે m આપેલું છે આપણે સ્મોલ m 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. પછી એ 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે. તો અંતર r 50 સેન્ટીમીટર એટલે શું આવે 0.5 મીટર. અહીંયા ગજિયા ચુંબક 5 સેન્ટીમીટર લંબાઈનો છે એનો કે આપણે ઉપયોગ કરવો નથી. ગજિયા ચુંબકની ચુંબકીય ચાર્જ માત્રા આપી છે. વિષુવ રેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધવું છે. હવે એમાં BE
એટલે પહેલા આપણે લખીએ વિષુવવૃત્ત રેખા માટે b બરાબર સૂત્ર યાદ રાખજો μ0m/4πr3 ચલો μ0 એટલે 4π * 10⁻⁷ m 0.40/4π અંતર કેટલું છે મીટરમાં ફેરવ્યું છે 0.5 ની 3 ઘાત 4π કેન્સલ અને કેલ્ક્યુલેટરથી આનું જો સાદુરૂપ આપવામાં આવે તો 3.2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા આ વિષુવ રેખા માટે બીજું છે અક્ષ પર અક્ષીય રેખા માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર બદલાશે μ0 m ની જગ્યા આવે 2m upon 4πr3 તમે જો આ બંને આખા ફેર શું છે બંનેમાં વિષુવરેખીય અને અક્ષીય એના જ દિશામાં બે વધારાનું છે તો બે કોમન μ0m upon 4πr3 આ તો કિંમત આપણે શોધેલી છે 3.2 10⁻⁷ તો 2 ગુણ્યા 3.2 10⁻⁷ તો 3 દુ 6 6.4 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા તો વિષુવ રેખા ઉપર 3.2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા જ્યારે અક્ષીય રેખા પર 6.4 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા આવશે એટલે આ તો આપણે ચર્ચા અહીંયા કરી હવે ધારો કે આપણે એવું કરીએ કોઈ પણ એમસીક્યુ તમને પૂછાય છે એના વિષુવ રેખાવાળી શબ્દ જો પ્રશ્ન અંદર ઉલ્લેખ કરેલો હોય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કઈ સૂત્ર વાપરવાનું μ0m/4πr3 પણ અક્ષીય કે તો આપણે બે વડે ગુણવું પડે અક્ષની અંદર બે ધ્રુવના આધારે 2m બે વડે ગુણવું પડે એ યાદ રાખવાનું ભૂલવાનું નહીં તો આ રીતે આજની જે થિયરીઓ છે એ અને આ જે ઉદાહરણ જે દાખલાઓ છે 4 સુધીના એ તમારે નોટ્સમાં લખવાના આગળની થિયરીને આપણે હવે નેક્સ્ટ ટાઈમે જોઈશું આભાર વિદ્યાર્થી